નાસ્તો કરવા પહોંચી ગયા છે. બધાએ અલગ અલગ મંગાવ્યું છે. તેજલે બટેકા પૌવા અને વંશીએ ખમણ મંગાવ્યા છે. રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચી ગયા છે. દ્વારકાધીશ મંદિરથી રૂક્ષ્મણીજીનું મંદિર 1.5 કિલોમીટર દૂર છે. બેટ દ્વારકા પહોંચી ગયા છે. જો બેટ દ્વારકા મંદિર અહીંયા છે અને મોબાઈલ જમા કરાવવાનું કાઉન્ટર અહીંયા છે. સોને કી દ્વારકા પાવન ધામ, આખું ભગવાનનું જીવન ચરિત્ર બતાવેલું છે અંદર, ભગવાનની લીલા. ત્યાં તમારે ફોટોશૂટ ને એવું કરવું હોય ને તો તમારે કાં તો રિક્ષા બાંધવી પડશે, કાં તો વાન કે ગમે એવું વાહન, કાં તો તમારી 4 વ્હીલ કે કાંઈ હોય તો, કેમ કે બસ અહીંયા ઉપર ઊભી રહેતી નથી. છે નાગેશ્વર પહોંચી ગયા છીએ અને ભીડ કાંઈ એટલી બધી છે નહીં, એટલે જલ્દી વારો આવી જશે એવું લાગે. બધાને તો ખબર છે કે 12 જ્યોતિર્લિંગમાં એક પવિત્ર જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવનું. જો આ લોકો બધા છે ને અભિષેક માટે લાઈનમાં ઊભા છે. આટલી લાઈન અભિષેક માટેની આટલી લાઈન છે, તો તમે એટલું વિચારો શ્રાવણ મહિનામાં કેટલી ટ્રાફિક થતું હશે. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજે અમે જવાના છીએ બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ. આજે તમને ત્યાં બધે દર્શન કરાવશું અને બધા રેડી થઈ ગયા છે. હું અડધી જ રેડી થઈશું, તો ચા આવી ગઈ ને એટલે અમે ચા પીવા ખોટી થઈ ગયા. અને તેજલબેન રેડી થઈ ગયા છે ઝુમકા પહેરીને અને નૈનાબેન એની છોકરીઓને તૈયાર કરે છે. વંશી તો એકલી હાથે તૈયાર થાય છે, પણ કાવ્યાને તૈયાર કરી દેવી પડે છે. એને કૈલાસ માસી જેવું તૈયાર થાવું છે. કાવ્યાને, હા, કાવ્ય દર વખતે એમ જ કે કૈલાસ માસીની જેમ આવી રીતે વાળ કરવા છે. કૈલાસ માસીની જેમ, કૈલાસ માસીની જેમ, એ મારી ભાણકી છે એટલે તેને બસ હવે જો ચા પીવા ચાલો અને પછી આગળ હવે નાસ્તો કરી. અને રાત્રે જ તે અમે રિક્ષાનું તો કહી દીધું છે, એટલે અત્યારે રિક્ષાના અમને 1200 રૂપિયા કીધા. પહેલાં 1500 કીધા હતા, પછી અમે ભાવ કરાયો. અત્યારે વળી ભાવ કર્યો, નહીંતર કરતા નથી, ફિક્સ રેટ હોય છે. એટલે અત્યારે ભાવ કરી દીધો. 1200 રૂપિયામાં આવવાના છે રિક્ષાવાળા, અને બસમાં 150 રૂપિયા ભાડું છે. એની કરતાં કીધું રિક્ષા બસ છે ને સુદર્શન બ્રિજ ઉપર ઊભી ન રહે, અને અમારે ફોટા ને એવું તો ત્યાં પાડવું હોય, રીલું બનાવવી હોય, શોર્ટ વિડીયો બનાવવા હોય. એટલે તેજલ કે ભાઈ ઈ આપણે પહોંચ ન થાય, આપણે તો સ્પેશિયલ જ બાંધીને જઈએ. અહીંયા પછી ક્યારે આવી બસ આપણે બસના ટાઈમ ઉપર બધે જવું પડે. બસ વાળા જેમ ઈ શેડ્યુલ આપે ઈ રીતે ચાલવાનું રહે. રિક્ષાવાળા આપણી માટે રાહ જોવે. હા, એટલે ભાડું વધારે લે ને. એટલે ભાડું વધારે. હા, પણ આપણે શાંતિથી બધે દર્શન કરી શકીએ, શોપિંગ કરી શકીએ. ચાલો હવે રેડી થઈ ગયા છીએ અને તમે ધજાજીના દર્શન કરી લ્યો બધા. જો મંદિર દેખાય છે અહીંથી. જય દ્વારકાધીશ. અમે હવે જાશું નાસ્તો કરવા માટે. જો અહીંથી સીધે સીધું છે ને આ સાઈડ સીધા ચાલીએ ને એટલે નાસ્તા ને ચા ને બધું મળી રહેશે નીચે. એટલે અમારે બીજે ક્યાંય ફાફા મારવાના નથી. એવી સરસ મજાનું હોટલ છે અહીંયા. લોકેશન સારું છે, મંદિર નજીક પડે અને આ પણ બધું નજીક પડે, નાસ્તાનું જમવાનું એ બધું. તો ચાલો હવે નીચે જઈને નાસ્તો કરીએ. 7:15 થઈ ગયા છે ને અમે નાસ્તો કરવા માટે જઈએ છીએ. ને રિક્ષાવાળા ભાઈને ફોન કરી દીધો છે. અને આ બધા જો અત્યારમાં ધીમે ધીમે ચાલોમાં મોડું થયું છે, ઉતાવળ રાખો. સામે દેખાય ને એ અમારી હોટલ છે, પરી હોટલ. અમે રોકાણાની, અમારી નહીં. એટલે અત્યારે અમે રોકાઈ ત્યાં સુધી અમારી એમ. હા, એટલે મને તો એવી ઈચ્છા છે કે દ્વારકામાં એક મારી હોટલ હોય, એવી ઈચ્છા છે. સાચું, એ જેટલા ધામ છે ને ત્યાં એક હોટલ લઈ લેવી છે. દ્વારકાધીશની કૃપા થાય તો. કેમ લાગી વાત? બહુ એટલે બહુ એમ થાય જ્યારે જાય તો એમ પોતાનું ફાર્મ હાઉસ ને પોતાનું બધું હોય તો કેવી મજા આવે. તમે હોટલ લઈને અમારા જેવાને હારવા. હા, એ તો કહું, મારું ફ્રેન્ડ સર્કલ, મારા સગા સંબંધીને બધાને કહું ને કે આપણું તમ ત્યાં છે એમ. અને એવી જ રીતે કમાવા માટે નહીં, બધાને રોકાવા માટે જ લેવાનું, સેવા માટે. એટલે જો ગાંવ બસા નહીં લૂંટેરે પહેલે છે આ ગયે એવું છે. ચાલો નાસ્તો કરીએ. તેજલે બટેકા પૌવા અને
વંશીએ ખમણ મંગાવ્યા છે અને મેં ને નૈનાએ થેપલા મંગાવ્યા છે. સરસ મજાના ગરમા ગરમ થેપલા અત્યારમાં ખાઈ લઈએ એટલે મજા આવે. અત્યારમાં ગરમ નાસ્તો કરીને પછી છે ને બેટ દ્વારકા કોઈ વસ્તુ મળતી નથી. દહીં આપી દેજો ને ભાઈ. તું દહીં લેશ? દહીં લેશ તું? એક દહીં આપજો ને. રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચી ગયા છીએ. દ્વારકાધીશ મંદિરથી રૂક્ષ્મણીજીનું મંદિર 1.5 કિલોમીટર દૂર છે. 1.5 થી 2 કિલોમીટર જ છે. એટલે અમે પહેલાં અત્યારે રૂક્ષ્મણીજીનું મંદિર લીધું છે અને પછી બેટ દ્વારકા જવાના છે. એટલે અત્યારમાં પહેલાં ડાયરેક્ટ બેટ દ્વારકાનું એટલે નક્કી કર્યું કે ટ્રાફિક થાય ને ત્યાં આપણે ત્યાં પહોંચી જઈએ. અને કાનાજીને તો તૈયાર થવાને એમ બહુ જ હવે એટલે ઘડીએ ને ઘડીએ ભોગ ધરાવાય. અને બેટ દ્વારકામાં તો છે ને અહીંયા આ મંદિર કરતાં તે ત્યાં વધારે ભોગ ધરાવાય છે. 8 વખત ભોગ ધરાવાય છે. એટલે ત્યાં બહુ મંદિર બંધ થાય છે અહીંયા કરતાં, કેમ કે એને 8 પટરાણી હતી એટલે 8 વખત જમાડવા આવે છે ભગવાનને. એટલે વાર બહુ લાગે ભગવાનને તૈયાર થતા ને એમ. એટલે પહેલાં આપણે ત્યાં જવાનું છે. અને અત્યારે જો બધા આ જો બેનનું મોઢું જોવો ચાલુ વેફર. અમે બધા રિક્ષામાં ફૂલ મજા કરીએ છીએ અને શનિજીના મંદિરે મસ્ત મજાનું. અત્યારમાં છે ને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો છે. બહુ વરસાદ આવશે ને તો મજા નહીં આવે. આવું વાતાવરણ રહે ને તો બહુ મજા આવશે. એ જો રૂક્ષ્મણીજીના મંદિરે પહોંચી ગયા છીએ આપણે. રૂક્ષ્મણીજી છે ને અહીંયા રીસાઈને અહીંયા બેસી ગયા છે. એટલે રીસાઈને તો નહીં પણ એની પાછળ આખી કથા છે, હું તમને કહીશ. હવે પેલા દર્શન કરી લઈએ. અને સાધુ મહાત્માઓ બેસી ગયા છે. જો બોલો દ્વારિકાધીશની જય. અને ભગવાન દ્વારકાધીશને એના ગુરુ હતા દુર્વાસા ઋષિ, એનો શ્રાપ હતો કે તમારે બંનેને 12 વર્ષનો વિયોગ હશે. એટલે માતાજીએ અહીંયા રહી અને 12 વર્ષ સુધી તપસ્યા કરી છે. ત્યારે પછી ભગવાનનો એનો મિલાપ થયો છે 12 વર્ષ સુધી, જ્યારે દુર્વાસા ઋષિના શ્રાપના લીધે. મને એટલી ખબર છે. એટલે ઘણા આપણે બ્લોગ બનાવ્યા છે, દ્વારકાની આખી સિરીઝ છે, એમાં રીતસર બધું કીધેલું છે. એટલે એક વખત એ પણ જોઈ લેજો બધા. જો રૂક્ષ્મણીજીનું મંદિર દર્શન કરી લો બધા ધજાજીના. બોલો રૂક્ષ્મણી માતાની જય. મંદિરને ખુલવાને હજી ટાઈમ છે 15 મિનિટનો. ત્યાં સુધી અમે એમ નક્કી કર્યું કે 15 મિનિટનો ટાઈમ છે ને અમે ફોટોશૂટમાં વાપરી લઈએ, બરાબર. એટલે આ બાજુ બહુ સરસ લોકેશન છે. જુઓ તમે, વંશીબેનનું ફોટોશૂટ ચાલુ છે અને અમારે તેજલબેન ફોટોગ્રાફર છે. હું એમને ઊભી છું. તારે તો ઊભું જ રહેવું હોય, એને કંઈ કરવું જ ન હોય. એ તો એને ફોટા પડાવવાનો શોખ નહીં. અને આ વખતે તો કોને ખબર એ કયા ભાગ્ય ના હશે ને તે દ્વારકાધીશના દર્શન કરવા એ તૈયાર થઈ ગઈ. કંઈક આગલા જન્મના એના પૂન કામ આવ્યા એને. નહીતર ઘરેથી જ ન નીકળે. હું તેજલ તો તૈયાર જ હોય, આ બેન એક ન હોય તૈયાર. આ વખતે તો મજા આવી ગઈ. ત્રણેય ફ્રેન્ડ નીકળ્યા એટલે જો ધજાજીના દર્શન કરો. बोलो द्वारकानाथ कृष्ण भगवान की जिस दर्शन के लिए आप सभी आए, ये माता रुक्मणी का मंदिर। बोलो रुक्मणी माता की। भीड़ के बीच में अपना पर्स, पाकिट, मोबाइल, कैमरा खास संभाल के चलना। રૂક્ષ્મણી માતાજીના અત્યારે દર્શન કરી લીધા અને શણગાર ને હજી બાકી છે. પેલા મંગળા આરતીના દર્શન થાય અને પછી શણગાર સજે માતાજી. પેલા ભગવાન શણગાર કરશે, પછી અહીં માતાજી શણગાર કરશે. તો ચાલો હવે આપણે જઈ બેટ દ્વારકા.
દ્વારકા પહોંચી ગયા છીએ અને જો આ સુદર્શન સેતુ અને અમે રિક્ષામાં છીએ એટલે બ્લોગ બનાવવાની એવી મજા આવે છે ને. અને એક પ્રોબ્લેમ થઈ ગયો છે, મારે છે ને ફોનમાં મોજશીર આવી ગયું છે એટલે હવે કંઈક ફોનનું કંઈક કરવું પડશે ને. જો આપણે એન્જોય કરો, ત્યાં સુધી ફોનમાં બેટરી છે ને ત્યાં સુધી હું તો વિડીયો તો બનાવવાની જ છું. અમે પહોંચી ગયા બેટ દ્વારકા અને અત્યારે છે ને અહીંથી લગભગ કિલોમીટર નથી થતું એટલે અમે ચાલીને જ આવી ગયા છે. અહીંયાથી રિક્ષા અમને મૂકી દીધી અને બીજી રિક્ષાઓ આમ પાછળથી આમ ફરીને આવે છે, જે આપણે પાર્કિંગમાંથી જે બાંધીએ ને એ રિક્ષા 20-20 રૂપિયા ત્યાંથી લે. પણ અમે ફ્રેન્ડે બધું નક્કી કર્યું કે ચાલતા ચાલતા જઈએ ને આ બાજુ સોનાની દ્વારકા આ બાજુ જ છે એટલે દર્શન થઈ જાય. જો સામે બ્રિજ દેખાય જો, અને સામે જે ધજા દેખાય ને એ જ મંદિર છે. આપણે ત્યાં જવાનું છે, નજીક જ છે એટલે કાંઈ ટેન્શન નથી. ધીમે ધીમે ચાલ્યા જાય ને વાતાવરણ એ સરસ મજાનું છે, વાદળ છાયું વાતાવરણ છે એટલે બહુ મજા આવે છે. તો ચાલો. અને એ બીજી એક વાત, ત્યાં શૂટિંગ અલાઉડ નથી એટલે ત્યાં હું શૂટિંગ નહીં લઈ શકું, પણ સોનાની દ્વારકામાં શૂટિંગ લેવા દે છે એટલે ત્યાં હું જરૂરથી લઈશ શૂટિંગ. ચાલો, ગોમતી ચક્રની ખરીદી કરી છે અને હવે ઉતાવળ રાખજો, મંદિર ખુલી ગયું છે. તેજલ અને 9:30 તો બસ 9:30 થવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો બેટ દ્વારકા આવો ને તો અહીંયા શંખ ને ગોમતી ચક્ર ને ઘણી બધી વસ્તુ મળે છે. આ ઘોડાની શું આ કહેવાય, પગની નાળ. હા, જો મેં આ વિષ્ણુ શંખની ખરીદી કરી છે અને ભાઈ કહે છે કે આ વિષ્ણુ શંખ છે એટલે આપણે તો જો લઈ જાવો છે ઘરે. વિષ્ણુ શંખ આવ્યા છે દ્વારકા તો હા, આ વગાડવાનો છે શંખ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જો વિષ્ણુ શંખનો અવાજ જો. બેટ દ્વારકા મંદિર અહીંયા છે અને મોબાઈલ જમા કરાવવાનું કાઉન્ટર અહીંયા છે. એક મોબાઈલ દીઠ 5 રૂપિયા લે છે એટલે અમે તો મોબાઈલ અહીંયા જમા કર્યા હતા, ત્યાં દર્શન કરીને નીકળી ગયા છે. પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને આગળ હવે જાય છે સોનાની દ્વારકા જોવા માટે. એટલે તમે પણ ચાલો, મસ્ત મજાની સોનાની દ્વારકા બનાવેલી છે એટલે ત્યાં આપણે દર્શન કરશું. અને પછી છે ને દ્વારકાથી જવાનું છે નાગેશ્વર જ્યોતિર્લિંગ એટલે ત્યાં પણ આપણે દર્શન કરશું. ચાલો. અને અત્યારે છે ને અમે વહેલા અમારે દર્શન થઈ ગયા, અત્યારે ભીડ જમા થવા માંડી છે એટલે હવે 1 વાગે ને ત્યાં તો અહીંયા મંદિરે બંધ થઈ જાય છે. અમે પહોંચી ગયા છે અને જો અમારે અહીંયા છે ને આ ગેટ પાસે ફોટોશૂટ કરવું છે એટલે મોબાઈલ પહેલાં જમા કરાવી દીધો હતો એટલે વ્લોગ મારે થયો નતો. અને અહીંયા બધી પ્રસાદની બધી સુવિધા અહીંયાથી તમને મળી રહેશે. ને ગેટની અંદર જઈ ને કાંઈ વસ્તુ મળશે નહીં, ત્યાં તમારો મોબાઈલ જમા થઈ જશે અને ફોટોશૂટ કે એ કાંઈ નહીં થાય. સોનાની દ્વારકા જોવા જઈએ છીએ અને ત્યાં ટિકિટ કેટલી છે એ હું ત્યાં જઈને હવે કહું. પહેલાં તો 20 રૂપિયા કે એમ કંઈક હતી શરૂઆત થઈ ત્યારે અમે દર્શન કરવા ગયા હતા અને અત્યારે કેટલી છે એ કંઈ ખબર નથી. હવે ત્યાં જઈને હવે તમને કહું કેટલી છે ટિકિટ. સોને કી દ્વારકા પાવન ધામ, આખું ભગવાનનું જીવન ચરિત્ર બતાવેલું છે અંદર અને આપણે અંદર જઈ અને બધા આખું જીવન ચરિત્રના દર્શન કરીએ. અને ટિકિટની બારી અહીંયા છે, તે જ લઈ લે તો ટિકિટ અહીંયા કે હતી સામે, તે જ સામે રહેજો. ટિકિટ બારી છે, આખી ટિકિટના 40 છે અને અડધી લેવી પડે છે 5 થી 10 વર્ષનાની. એટલે ટિકિટ બારી આ સાઈડ છે, જોઈ લો. તેજ થાકી ગઈ, ચાલવાનું વધારે થાય ને એટલે પગ દુખવા માંડ્યો. અને આજનો થાક નથી, કાલનો થાક છે તને, કાલનો થાક. કેમ કે બસમાં આવ્યા અને પછી અમે રાતના 10 વાગ્યા સુધી ફર્યા દ્વારકામાં એટલે થાકી છે. આ થાક નથી એને. અને આ આપણે સોનાની દ્વારકાનું પાવન ધામ પ્રવેશ દ્વાર છે ને આપણે જોઈએ અંદર જઈને. હવે અહીંથી જીવન ચરિત્ર ચાલુ થાય છે ભગવાનનું. ગણપતિજી છે, લક્ષ્મીજી છે, સરસ્વતી માતા છે.
જે ભગવાનનો જન્મ થયો ને કારાવાસમાં એ બતાવેલું છે. જો પૂતના માસીને બતાવેલા છે. આમાં આખું જીવન ચરિત્ર ભગવાનનું બતાવેલું છે. આવે છે તો અમે અંદર આવ્યા ને લાઇટ વહી ગઈ છે, પણ મેં કેમેરો ચાલુ કર્યો ને તો કેપ્ચર થાય છે, તો મેં કીધું ચાલો તો લઈ જ લઈએ. હા, માખણ ચોરી કરતા જો ગોવાળોની સાથે ભગવાન શ્રી કૃષ્ણ. હે જળ કમળ છાંડી જાને વાલા, સ્વામી અમારો જાગશે. આ ચિત્ર જોઈને મને એ ગીત યાદ આવી ગયું. ભગવાનને ઘણા વિનવે છે પણ એ માનતા જ નથી, અને કાલી નાગ નાથે છે એનું આ દ્રશ્ય બતાવ્યું છે. જો એવું છે. જો કાવ્યાએ એવું ગીત સાંભળેલું છે. આ મામા કંસનો વધ કરે ને એ છે. ધનુકાસુરનો વધ કરે છે એ છે. માતા યશોદા સાથે જે માખણ ખાય છે કાનાજી, એ બતાવેલું છે દ્રશ્ય. બહુ મસ્ત છે. બકાસુરનો વધ કરે એ પણ બતાવેલું છે. અને મસ્ત મજાનું ચિત્ર ભગવાન જે રાસલીલા છે, ગોપીઓ સાથે જે રાસલીલા કરી છે એ ચિત્ર જો કેટલું મસ્ત લાગે. અને આ જો ભગવાનની લીલા, માસી પૂતનાને બતાવ્યા છે. મીરાબાઈને ભક્તિ કરતા બતાવેલા છે. સરસ મજાની સોનાની દ્વારકા બનાવી છે. તમે આવો ત્યારે જરૂરથી. રાધા કૃષ્ણ ભગવાનની સાંદીપની ઋષિ છે અને એના ગુરુ હતા, એટલે એની પાસે જે વિદ્યા પ્રાપ્ત કરે છે ને એ ચિત્ર મસ્ત મજાનું દર્શાવેલું છે. રામાનુજાચાર્ય, મહાવીર સ્વામી, ગોવર્ધન ધારણ કરે છે ને ભગવાન, એનો જો ચિત્ર મસ્ત મજાનું બનાવેલું છે. ને વંશીને કાવ્યાબેન ફોટો પડાવે છે. કાવ્યાબેનને તું મોઢું ચડી ગયું છે, ફોટો સરખો પડતો નથી. સ્માઈલ સ્માઈલ પ્લીઝ. જગતગુરુ શંકરાચાર્ય, નિત્યાનંદ સ્વામી, રામાનુજાચાર્ય, મહાવીર સ્વામી, ગંગાચાર્ય, ધનવંત. જો કેટલું સરસ દ્રશ્ય બતાવેલું છે. માતા લક્ષ્મીજી અને વિષ્ણુ ભગવાનનું. સોનાની દ્વારકાએ બધે તમને દર્શન કરાવ્યા, અને હવે તમને જો રસ પીવા લઈ આવી છું. તમને બધાને રસ પીવા લઈ આવી છું. હાલો શેરડીનો રસ પીવા, બરાબર ને? આ બધા મોઢા જો, આ વંશી તો હાવ થાકી જાય. અત્યારના છોકરા છે ને હાવ શું કહેવાય, પેપા જેવા. હા, આ એનર્જી ન હોય, એમ થાકી જાય છોકરા. આપણને આપણા ઘડી આપણને એમ કહેતા હોય આ અત્યારના હું નીકળે કરી દે, મને મારા હાવું એમ કહેતા હોય, એટલે બધું આવું બધું છે. હાલો તે રસ પીવા. જો બ્રિજ ઉપર પહોંચી ગયા છીએ અને આપણે સોનાની દ્વારકાના દર્શન કર્યા. આજે આગળ લઈ લેજો ભાઈ, એટલે ફોટોશૂટ ને એવું કરી લઈએ. સોનાની દ્વારકા જોઈ અને આ જોવું આપણે બ્રિજ ઉપર, અને અહીંયા મસ્ત મજાનો દરિયો. લોકેશન જોરદાર છે. અહીંયા આવો ને ત્યારે જરૂરથી ને આવજો. અને અહીંયા તમારે ફોટોશૂટ ને એવું કરવું હોય ને તો તમારે કાં તો રિક્ષા બાંધવી પડશે, કાં તો વાન કે ગમે એવું વાહન, કાં તો તમારી 4 વ્હીલ કે કાંઈ હોય તો. કેમ કે બસ અહીંયા ઉપર ઊભી રહેતી નથી, જે ટ્રાવેલ્સમાં તમે કરાવો ને બુકિંગ તો, એટલે એ ખાસ ધ્યાન રાખજો. નાગેશ્વર પહોંચી ગયા છીએ અને ભીડ કાંઈ એટલી બધી છે નહીં, એટલે જલ્દી વારો આવી જશે એવું લાગે છે. અને ચપ્પલ મૂકવા મૂકેલા છે, આગળ ઉતારવાનું કીધું છે, એટલે આગળ મૂકી દઈશું એટલે સારું છે. તો કેમ કે અહીંયા બહુ તપે ને, એટલે અહીંયા અમે કાઢશું, એટલે ડાયરેક્ટ ઓલી સાઈડથી લેવાઈ જાય ચપ્પલ. ને દર્શન કરાવવું અંદર આપણે. અહીંયા તો ફોટોશૂટ અલાઉડ છે,
એટલે દર્શન થશે, તમને પણ દર્શન કરાવીશ. મારી પાછળ મારી ટીમ. હર હર કોરિડોર તો અત્યારે ઘણા બધું બનાવેલું છે, કેમ કે શ્રાવણ મહિનામાં છે ને બહુ ટ્રાફિક થાય અહીંયા. અત્યારે તો નથી. અને તમને બધાને તો ખબર છે કે 12 જ્યોતિર્લિંગમાં એક પવિત્ર જ્યોતિર્લિંગ છે નાગેશ્વર મહાદેવનું. અને આપણે ગુજરાતના 2 જ્યોતિર્લિંગ છે, એક આ નાગેશ્વર મહાદેવ અને એક સોમનાથ મહાદેવ, જે ગીર સોમનાથમાં વેરાવળ સોમનાથ પાસે આવેલું છે, વેરાવળમાં. ને ચાલો તો અંદર દર્શન કરીએ. ચલો રાજાજી કી પૂછ પકડ કે मेरे सेनापति है ये. ચાલો આગળ તો અહીંયા છે ને તમને બધું પૂજાનો સામાન, પછી સરસ સરસ પવિત્ર ચોપડીઓ બધું મળી રહેશે. અને અહીંયા તમારે પૂજા કરવી હોય તો એનો સામાન પણ બધો મળી રહેશે. હર હર મહાદેવ. જો તમારે અભિષેક કરવો હોય તો તમારે ત્યાં પહેલાં નામ લખાવવું પડે છે અને પછી અભિષેક થાય છે. જો આ લોકો બધા છે ને અભિષેક માટે લાઈનમાં ઊભા છે. આટલી લાઈન અભિષેક માટેની આટલી લાઈન છે. તો તમે એટલું વિચારો શ્રાવણ મહિનામાં કેટલી ટ્રાફિક થતું હશે. આપણે અંદર દર્શન કરાવવું. ચાલો નાગેશ્વર દાદાના દર્શન કર્યા ને, અને આપણે જો પ્રસાદ લઈ લીધો છે, દૂધના પેંડા દાદા માટેનો પ્રસાદ લીધો છે. અને લાડવા પણ હતા, પણ મને એમ થયું આજે ભોળાનાથને પેંડા ખવડાવીએ, બરાબર ને? એટલે પેંડા લીધા છે ને ચાલો તે તમે પણ બધા પ્રસાદી લેવા માટે. અને હવે તો ભૂખે બહુ લાગી છે. હવે જોઈએ શું મળશે જમવામાં. અત્યારે લગભગ બપોરનો ટાઈમ છે એટલે લગભગ વ્યવસ્થિત મળી જશે એવું મારો વિચાર. મને એવું થાય છે મનમાં, મળી જાય છે, મળી જાય તો સારું. અને આ જો અમે આ પાછળના ભાગમાંથી નીકળ્યા છીએ. એક્ઝિટ જો આ બાજુથી છે, આ બાજુથી નીકળ્યા અને ફોટોશૂટ ને એવું કરીએ. હા જો કેવું દ્રશ્ય, વાહ 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 વાહ. આમ જો 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 કેટલું સરસ દ્રશ્ય છે. જો પંખીડા ઉડ્યા, કંઈક ફટાકડો ફૂટ્યો ને એટલે વાહ ભાઈ વાહ, વાહ 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 વાહ. ઈ મોજ કરે છો પણ જો પંખીડાઈ તે જો મંદિર અને મૂર્તિ બે દેખાય તમે જો. અને મહાકાય મૂર્તિ બનાવેલી છે, સરસ મજાની મૂર્તિ છે. ને આવો ત્યારે અહીંયા દર્શન જરૂરથી કરજો. નાગેશ્વર આપણે દર્શન કર્યા અને અત્યારે અમે આવી ગયા છીએ જમવા. અને કાલે જેમાં હતા ને ત્યાં જ અત્યારે આજે જમ્યા છીએ. હા, શ્રીનાથજીમાં જમવું છે પણ ત્યાં વેઇટિંગ જ બતાવે છે. હવે તેજલની ઈચ્છા પૂરી નથી થઈ શ્રીનાથજીમાં જમવાની. 1 કલાકનું વેઇટિંગ છે, તો 1 કલાકમાં તો અમે કેટલું ફરી લઈએ બીજું. અને જો આપણે સરસ મજાનું જમવાનું આવી ગયું છે. અને આજે છે ને ભીંડાની સબ્જી છે, ઊંધિયું છે, બટેકાની સબ્જી છે, અને બીજું આ શું દાળ ફ્રાય. દાળ એટલે અડદની દાળ જેવું લાગે છે મને. સરસ મજાનું છે. ચાલો તે બધા જમવા આવી જાય. અમે હોટલ પર આવી ગયા છીએ અને અમે રૂમ ક્લીન કરવાનું કહીને ગયા હતા, પણ રૂમ ક્લીન થયો નથી. કેમ કે નીચે જે કીધું ને એ વેટર હતા એટલે એને સમજાણું નહીં કે કોને ખબર. રૂમ ક્લીન કર્યો નથી. કાંઈ નહીં, હવે જાશું ત્યારે પાછા ભટકેશ્વર જવાના છીએ એટલે ત્યારે ચાવી નીચે દેતા જશું. અને આજે તો બ્લોગમાં બહુ મજા તમને પણ આવી છે અને અમે પણ બહુ એન્જોય કર્યું. અને આ સાથે જ આજનો બ્લોગ પણ પૂરો કરવાનો સમય થઈ ગયો છે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂરથી લખજો. અને નવા વિડીયોમાં જલ્દીથી મળીશું.